બોલને ના તો બોલ ઢેર જેવી આપણી છે જોડ સમજ મારી વાત બોલાવે તો સ્વાગત છે ગાઈસ તમારું વિકેટિંગને એક નેક્સ્ટ વિડીયોની અંદર। તો આજે ગાઈસ તમે જે સ્ટાર્ટિંગમાં જે ડેમો રેડ જોયું છે, જે હાલ ટ્રેન્ડિંગમાં સોંગ ચાલે છે, તેના પર આપણે એક જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે ગાઈસ। તો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જે નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। અને આપણી જે તૈયાર પ્રોજેક્ટની લિંક છે XMLની, એની હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો તમારે વિડીયોને પૂરું જોવાનું છે, જેથી કરીને તમને સરળતાથી વિડીયોને બનાવતા શીખી શકો અને સમજી શકો। તો અહીંયાથી તમારી જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે આ રીતે ઓપન કરી લેવાનું છે, બરાબર છે। જે તમને XML તૈયાર પ્રોજેક્ટ મળી હોય એને તમારે આ રીતે અહીંથી ઓપન કરીને ઇમ્પોર્ટ કરીને તમારે ઓપન કરી લેવાનું છે તમારી અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર। તો હવે એને તમે ઓપન કરશો તો તમે જોઈ શકો છો, તમને લિરિક્સ મળશે અને અંદર તમને સોંગ પણ મળશે। સોંગ ના મળે તો અલગથી હું તમને ટેલિગ્રામ ગ્રુપમાં હું સોંગ આપી દઈશ। તો હવે તમારે સિમ્પલી પહેલાં સુધી આવવાનું છે, પહેલાં સુધી રહીને તમારે પ્લસ વાળો જે આઇકન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। મીડિયાવાળો આપણો જે ઓપ્શન છે તેની પર તમારે સિમ્પલ રીતે ક્લિક કરીને તમારે આ ફોટો લઈ લેવાનો છે। આ ફોટો પણ તમને હું ટેલિંગ રૂપમાં જ આપી દઈશ। ત્યારબાદ જે ફોટો છે એની જે લેન્થ છે એ તમારે આ રીતે મ્યુઝિકની એન્ડ સુધી કરી નાખવાની છે, બરાબર છે। ફોટોની જે લેન્થ છે મ્યુઝિકની એન્ડ સુધી થઈ જાય એટલે તમારેથી બેક આવવાનું છે, અને બેક આવ્યા બધા જે ફોટો છે તમારે આ રીતે હોલ્ડ કરીને નીચેની તરફ આપણું જે મ્યુઝિક છે ત્યાંની ઉપર તમારે મૂકવાનો રહેશે, જેથી કરીને આપણે જે લિરિક્સો છે એ ફોટા ઉપર કમ્પ્લીટ રીતે લાગી શકે, બરાબર છે। તો તમે જોઈ શકો છો કે આ પ્રકારે આપણે જે ફોટો છે એ મ્યુઝિકના ઉપર મૂકી દીધો છે। હવે તમારેથી પહેલાં સુધી આવવાનું છે, પહેલાં સુધી આવ્યા બાદ તમારે પછી પ્લસ વાળો જે આઇકન છે ત્યાંની પર તમારે પછી ક્લિક કરવાનું છે। મીડિયાવાળો આપણો જે ઓપ્શન છે ત્યાંની પર તમારે સિમ્પલ રીતે ક્લિક કરીને તમારે આ ટાઈપનું PNG લેવાનું છે। આ પણ PNG તમને ટેલિગ્રામ રૂપમાં જ આપી દઈશ। તો તમે જોઈ શકો છો કે આ પ્રકારનું આપણું જે PNG છે, બરાબર છે, જે PNG છે એને તમારે આ રીતે ઉપર સાઈડમાં થોડુંક આ રીતે ઝૂમ કરીને મોટું કરીને ઉપર સાઈડમાં કમ્પ્લીટ રીતે સેટ કરવાનું છે। તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર જે રીતે આપણે સેટ કરીએ છીએ તે જ રીતે તમારે પણ કમ્પ્લીટ તેને સેટ કરવાનું રહેશે। હવે આની પણ જે લેન્થ છે એ તમારે આ રીતે મ્યુઝિકના એન્ડ સુધી કરી નાખવાની છે, કે આ પ્રકારે તમે જોઈ શકો છો, બરાબર છે। તો આ જે PNGની જે લેન્થ છે એ આપણે આ રીતે મ્યુઝિકના એન્ડ સુધી કરી નાખીશું, તમે જોઈ શકો છો। હવે આપણું જે સ્ટેટસ છે જોરદાર રીતે બની તૈયાર થઈ ગયું છે, કે તમે જોઈ શકો છો। હવે આ જે સ્ટેટસ છે એને તમારે સિમ્પલી એક્સપોર્ટ કરવાનું છે। તો એક્સપોર્ટ કરવા માટે ઉપર ઓપ્શન છે ત્યાંની પર તમારે ક્લિક કરવાનું છે અને જે વિડીયો છે એને તમારે એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો કે તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલ પર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન પર કરી નાખજો, કારણ કે આવા જ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો અહીંથી આપણે જે વિડીયો છે એને પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।